આપણે પડખે આજ ગોવણી થયા હતા તો ગોવણીમાં આજ આપણને જો 50 રૂપિયા અને રૂપિયો અને હોપારીનો કટકો. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દિવસના 7:30 થયા છે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે 7 વાગે અહીંયા બાજુમાં ગોવણી થયા હતા ત્યાંથી આપણે આવી ગયા છીએ અને હવે મારા બ્લોગમાં બને રહેજો. આપણે તુલસીમાને પાણી પહેલાં રેડી દીધું હતું, દીવાબત્તી પહેલાં કરી નાખ્યા હતા, પછી આપણે ગોવણી જમવા ગયા હતા. હવે બહાર તમને દેખાડવું. આપણે હવે સૂર્યનારાયણના દર્શન કરવા જઈશું. આ ધનવેલ છે. આ તુલસીમાં છે આપણા. એ સૂર્યનારાયણના દર્શન કરાવશો. હવે સૂર્યનારાયણ ઉગી ગયા છે. આ બાજુ સૂર્યનારાયણના દર્શન કરી લો બધાય. સૂર્યનારાયણ ઉગી ગયા છે. વાતાવરણની વાત કરવી તો આવું છે, ઝાકળ રેખું. તો હવે આપણે સૂર્યનારાયણના દર્શન કરી લીધા છે. હવે આપણે ઘેરે નાસ્તો બનાવશું. તો હાલો હવે આપણે નાસ્તો બનાવી રાખી. મારા બ્લોકમાં બના રહેજો. હવે આપણે ગાયને રોટલી દેવા જઈશું અને હારે દૂધે પણ લેતા આવશું. તો હવે આપણે ગાયને રોટલી દેવા જઈશું અને દૂધે પણ લેતા આવશું. તો મારા બ્લોકમાં બનાવી રહેજો. હવે આપણે ગાયને રોટલી દઈ આવશું. આપણે ચા લઈ લીધી છે અને વેફર લીધી અને ભાખરી લીધી છે. આપણે ચા ભાખરી અને વેફર લઈ લીધી. હવે તો આપણે નાસ્તો કરી રહી. મારા બ્લોકમાં બનાવી રહેજો. હજી આપણે આગળ દેખાડશું. અત્યારમાં પોપટ આવ્યા અહીંયા. પોપટ બેઠા છે. આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને આપણે અગાસી ઉપર તમને પોપટ પહેલાં દેખાડ્યા હતા અને હવે આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને કપડાં ધોઈને ત્યાં હવે આપણે નીચે જાશું. નીચે જઈને ત્યાં હવે આપણે બપોરનું રાંધવાનું કરશું. તો મારા બ્લોકમાં બનાવી રહીશું. હવે આપણે હેઠે જઈશું અને બપોરનું રાંધશું. હવે આપણે હેઠે જઈએ છીએ. આપણે હેઠે ઉષાબેન ચણા લાવ્યા છે તો ચણા લેવા જાય છે. તો મારા બ્લોકમાં બનાવી જો. આપણે હેઠે જાય છે ચણા લેવા. ચણા જોખ્યા પણ જો તમને નહીં લઉં, તમે તાર ઘટલાને જ લઈશો. એટલી દાળ નાખી આવો ખટલો છે. આવી દાળ કરી છે મુક્તાબાઈએ. આવી રીતે દાળ પણ થાય છે. અત્યારે તો પછી ખંડીએ કરે પણ આ જો ખટલે કરે છે મુક્તાબા. હા ચણાની દાળ કરી રહ્યા છે. પેલાના સમયમાં છે ને આવા ઘંટલે દળીને બનાવતા અને અત્યારેની બાયુને છે ને આ ઘંટલો ન આવડે એટલે છે ને એ સીધા ઘંટીએ જ પોગી જાય. જો આપણે કાલ દાળ બનાવતા શીખ્યા એમ મુકાય ને. હા જો ન આવડે બસ બંધ કરી દો. હાલ ના સણ્યા ભાઈ એક નંબર. જો આવા કાંકરા પણ હોઈ શકે. આ 1 કલાકથી વીણી
આ બેન ને સણ્યા જોતા છે એને હું વીણી વીણીને દઉં છું. જોવો મિત્રો કાંકરા કાઢ્યા જો. જો સણા વીણે છે ઉષા બેન. સણા કેટલા બધા હશે જો. ઉષા બેન ને વાડીમાં સણા થયા છે એટલે સણા વીણે છે. અને આ જો મુક્તાબા દાળ કરે છે. આવો ઘટલો હોય છે અને આ દાળ થાય છે. ચણાની દાળ થાય છે કાંકરા હોય છે અને મુક્તાબેન દાળ કરે છે અને ઉષાબેન ને સણા વીણે છે. આપણે સણા જઈને ઉપર જાય છે. દેજો હો. આખા હવે આપણે ઘરમાં આવી ગયા છે. આપણે બકાલો છે. બકાલામાં પાલક છે અને ગુવાર ને એવું બધું. તો હવે આપણે બપોરનું રાંધી વાળવી પછી રાંધીને તમારા બ્લોકમાં બનાવી છો. હવે આપણે બપોરનું રાંધીશું. કુકર મૂકી દીધું છે અને ભાત લઈ લીધા છે અને તુર દાળ લઈ લીધી છે. તો આપણે હવે કુકર મૂકી દીધું છે અને ભાત પણ લઈ લીધા છે અને તુર દાળ પણ લઈ લીધી છે. તો હવે આજ આપણે દાળ ભાત બનાવવાના છે. તો હાલો હવે રસોઈમાં આપણે દાળ ભાત બનાવી નાખીએ. તો મારા બ્લોકમાં બનાવી જો. આપણે મસાલો લઈ લીધો છે દાળનો વઘાર કરવા હાટું અને આમાં પાણી તપેલામાં લીધું છે આ પાલક ધોવા માટે. અને આપણે હવે મસાલો સુધાર નાખીએ અને પાલક સુધાર નાખીએ પછી મારા બ્લોકમાં બનાવી છે. હવે આપણે મસાલો સુધારી છે દાળનો વઘાર કરવા અને પાલક સુધારી છે. તો મારા બ્લોકમાં બનાવી આપણે જમવા બેસી ગયા છે. જમવામાં જો દાળ ભાત લઈ લીધા, પાપડ શેકી નાખ્યા અને રોટલી. આપણે જમવામાં જો રોટલી લઈ લીધી અને દાળ ભાત લઈ લીધા અને પાપડ લઈ લીધો. તો હવે આપણે જમી લઈએ. દેખાશું. આપણે પાણી ભરીને આવી ગયા છીએ. નળ આપણે 4 વાગ્યા આવી અને આપણે પાણી ભરી આવ્યા છીએ. અને આપણે જો બપોરે બધું સાફસૂફ કરીને તે આપણે ઘડીક આરામ કર્યો. આરામ કરીને પછી ચા પીધી અને વાસણ આપણા ઉટકાઈ ગયા છીએ. અને આપણે જે પણ કાંઈ કચરો નીકળે, પાલક ખાસ શાક બનાવી હતી એટલે પાલકના દાંડિયાને એવું ગાય હાટું રાખી મૂક્યું છે. અને આ થોડીક ટાઢી ભાખરી. આપણે કોથમરીના દાંડલા હોય કે પાલકના દાંડલા હોય, ગાય હાટું આપણે આવી રીતે મૂકી દેવી છે. અને હવે લગ્ન નજદીક આવવા મળ્યા છે તો આપણે આને પૂરું કરીને દેવાના છે. એટલે આપણે બપોરે આ પણ કામ કરતા હતા. અને ધનવેલમાં નવા પાંદડા આવ્યા છે. આવા ધનવેલમાં નવા પાંદડા આવ્યા છે. હવે આપણે ઉપર જઈશું. સૂર્યનારાયણ અસ્ત થવા આવી ગયા છે. હજે તો 5:30 થયા હતા અને આપણે કપડાં લેવા આવ્યા છીએ. હજી આપણા કપડાં ફૂંકાય છે તે આપણે કપડાં લેવા આવ્યા છીએ. અને આપણે હવે બધી ટેકનોલોજી આવવા મળી છે. મશીન બધાને આવવા મળ્યા છે. તોય પહેલાંના જમાનાનો હજી આપણે અહીંયા ઘટલો વપરાય છે અને ઘટલાથી દાળું થાય છે. મગની દાળ થાય, ચણાની દાળ થાય, તેવું બધું થાય છે. અને આપણે હવે કપડાં લઈ લીધા છે અને હેઠે જઈશું. તો આપણે કપડાં લઈને હેઠે આવી ગયા છીએ. હવે આપણે કપડાને હંકેરીશું અને મૂકી દઈશું. તો મારા વિડીયામાં બનાવીએ છીએ. હવે આપણે કપડાં હંકેરી રાખવી. તો
આપણે વાળો પાણી કરી લીધું છે. વાળો પાણી કરીને તે નવરા થઈ ગયા છીએ અને હવે આપણે આ વિડીયાને એન્ડ આપશું. કાંઈક આખો દી આપણો એવો ગયો તો આ વિડીયાને હવે એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.